નમસ્કાર, ચેનલ લાઈવ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું નિકિતા। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। શહેરમાં ધમધમતી બોગસ તબીબોની હાટડીઓ। ભટારમાં કહેવાતા તબીબની બેદરકારીને પગલે યુવાનનું મોત। સુરતના 45 સહિત કુલ 700 પીએસઆઈની બદલી। વિધાનસભા ચૂંટણી પૂર્વે બદલીથી અનેક અટકળો। સુરતના માર્કેટ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના વધુ 3 પકડાયા। ખટોદરા પોલીસે રોકડિયા હનુમાન મંદિર પાસેથી ઝડપી પાડ્યા। નવસારીમાં કચરા વહન કરતી ગાડીઓને અટકાવવામાં આવી। કચરા નિકાલની કામગીરી સામે આંદોલન। અને ગુજરાતના રાજકારણમાં ત્રીજો મોરચો ખુલ્યો। કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પરિવર્તન પક્ષની સ્થાપના। અને હવે સમાચાર વિગતવાર। ભટારમાં સોમવારે સાંજે એક ખાનગી ક્લિનિકના ડોક્ટરે બોટલ ચઢાવ્યા બાદ યુવાનનું મોત થતાં ઉશ્કેરાયેલા લોકોએ ક્લિનિક પર ધમાલ મચાવી હતી, જેને પગલે ડોક્ટર નાસી છૂટ્યો હતો। ડોક્ટરની બેદરકારીને પગલે યુવાનનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે પાલિકાના આરોગ્ય વિભાગની ધૃતરાષ્ટ્ર નીતિને પગલે શહેરમાં ઊંટ વૈદ્યોનો રાફડો ફાટ્યો છે અને બે રોકટોક જીવલેણ હાટડીઓ ધમધમી રહી છે। ભટારમાં બનેલા કિસ્સા બાદ જો પાલિકા તંત્ર આળસ નહીં ખંખેરે તો વધુ લોકો બોગસ તબીબોના હાથે મોતને ઘાટ ઉતરતા રહેશે। ऊपर रखा उसको वो भाई जरा साइड हो जाए, ऐसा साइड हो जाए। मेरे को बुखार हुआ था और आजाद नगर में वो मेडिकल में आया था, 2-4 बार हो गया है। तो ऐसा ही थोड़ा देता था, चला जाता था। और एक बाटला में 6 इंजेक्शन दिया डॉक्टर। घर पे गया, थोड़ा कुछ खाए भी सोया था, कुछ हो गया है और कुछ बोल नहीं पाया। फिर मैं उधर दवाखाना में लाया आजाद नगर में, और वो डॉक्टर बोला दूसरे डॉक्टर को बताया, उसका नाम टूर्नामेंट में वो मेडिकल में गया तो मैडम नाम बोला था, मेरे को जरूरी जाना था, उसका तबीयत खराब था। फिर अमृतवन हॉस्पिटल है ना, उसमें गया तो बोला मर गया, कुछ काम नहीं। और डॉक्टर ने वो 6 इंजेक्शन दिया था। क्या लगता है आपको? बाटला में 6 इंजेक्शन। मेरा भाई लगता है। क्या लगता है आपको? इसके पीछे जवाबदार कौन है? डॉक्टर है या डॉक्टर है? डॉक्टर है ना, डॉक्टर के पास आता था और कुछ हो जाएगा तो डॉक्टर को बोलना पड़ेगा ना। સુરત શહેરના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 45 પીએસઆઈ સમેત રાજ્યમાંથી કુલ 700 પીએસઆઈની બદલી કરવામાં આવી છે। એક ચર્ચા મુજબ આગામી ડિસેમ્બર મહિનામાં સંભવિત યોજાનારી ચૂંટણી પૂર્વે આ બદલીથી સરકારી બેડામાં ફફડાટ મચી ગયો છે। આગામી દિવસોમાં અન્ય સરકારી વિભાગોના અધિકારીઓની બદલી થાય તો નવાઈ નહીં। પર્વત ગામના નંદનવન રો હાઉસમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। કોઈ અજાણ્યા ઈસમે દરવાજો તોડી ઘરમાં ઘૂસી ચાવી વડે સોનાના હીરા જડિત દાગીનામાં હાથફેરો કર્યો હતો। પોલીસે ઘર માલિકની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। પ્લોટ નંબર 115માં રહીએ છીએ। અમે બધા બારડોલી ગયા હતા અને દાદી એકલા ઘરે હતા। દાદી સૂઈ ગયા, પણ એમને આમ તો ઊંઘ આવતી જ નથી, પણ તો પણ એ દિવસે કે મને કશી ખબર જ નથી પડી। અને જેવા એમને આ બધું આખા ઘરમાં ચોર ફર્યા છે, બધા લોક ખોલ્યા છે,
લોક ખોલ્યા, લોકમાંથી પછી એમને બધા બોક્સ બહાર કાઢ્યા. એમાં શું થયું, હું પેલા બહાર એમને પાછા અહીંયા અડધા ખોલ્યા, અડધા બહાર પેલા સીડી પાસે જઈને ખોલ્યા. સીડી પાસે જઈને ખોલ્યા ને એમાં એને પાછું જોયું રિયલ હતા ને એ જ લીધા છે અને કેશ હતા એ લીધા, અને જે ડુપ્લિકેટ હતા ને એ ડુપ્લિકેટને તો એ લોકોએ કશું કર્યું ને આમ તેમ વેરવિખેર જ કરી નાખ્યા છે. રોકડા પૈસા કેટલા હતા અને સોનાની રકમ કેટલી હતી? રોકડા તો 30,000 જેવા ગયા છે અને દાગીનામાં સોનાના 4 તોલા સોનું હતું અને રિયલ ડાયમંડ હતા. પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે? હા, પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી છે. પોલીસ સ્ટેશનમાં એ લોકો આવીને જોઈ પણ ગયા, પણ એમને કહ્યું હતું એમ કે અમે ડોગ લઈને આવીશું, પણ એ લોકો ડોગ લઈને નથી આવ્યા. અને ડોગ લઈને આવતા ને તો એટલું તો ખબર પડતે કે કયા રસ્તેથી આવ્યા ને કયા રસ્તે ગયા એટલી તો આપણને માહિતી મળતે, પણ એ લોકો ડોગ લઈને નહીં આવે. એના માટે અમે બપોરે 1 વાગ્યા સુધી બધો સામાન એમને એમ રવા દીધો. રિંગ રોડ માર્કેટ વિસ્તારના મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના વધુ 3 સાગરીતોને ખટોદરા પોલીસે રોકડિયા હનુમાન મંદિર પાસેથી સ્ટનર મોટરસાઇકલ સાથે ઝડપી પાડી તેમની પાસેથી વધુ 11 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. પોલીસે ઝડપાયેલા ગુફાર શેખ, શાહરૂખ મુજફર પઠાણ અને વસીમ ખાનની ધરપકડ કરી તેઓ પાસેથી રૂપિયા 18,000ની કિંમતના 11 મોબાઈલ ફોન અને સ્ટનર મોટરસાઇકલ મળી કુલ રૂપિયા 38,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા ત્રણેય માર્કેટ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના જ સાગરીત હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે બારડોલી નજીક આવેલું અને 800 વર્ષ પુરાણું અને સતયુગની કથા સાથે જોડાયેલું વાઘેચા ગામ નજીક આવેલ વાઘેશ્વર મહાદેવનું મંદિર આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તોની અનોખી જ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અમારી આ શ્રાવણ માસની અંદર વાઘેશ્વર મહાદેવ મંદિરની અંદર ભાવિક ભક્તોનું વધારે પ્રમાણમાં અવર જવર થાય છે. આ મંદિરનો મહિમા એવો છે કે સતયુગના ટાઈમમાં જ્યારે પાંડવ લોકો વનવાસ થયેલા એ વનવાસની અંદર ભીમ જ્યારે આ તાપી નદીની અંદર નાહવા માટે આવ્યો હતો અને તાપીમાં પાણી ઓછું પડવાથી તાપીની અંદર સૂઈને પાણીનો ઘેરાવો કર્યો અને પાણી મંદિરની અંદર ઘૂસવાથી ભગવાન અકળાયા અને શિવજીએ પાર્વતી માતાને કીધું કે આપણે કંઈક આ ગાંડા ભગતને ઉઠાડવા માટે કરવું પડશે. તો શંકર ભગવાને વાઘનું રૂપ ધારણ કર્યું અને પાર્વતી માતાએ ગાયનું રૂપ ધારણ કરી તાપીની અંદર આગળ ગાય અને પાછળ વાઘ એવી રીતના દોડ મૂકી અને ગાંડા ભગતને ઉઠાડવા માટે કોશિશ કરી. પાંડવ ક્ષત્રિય ધર્મ એટલે એ લોકો ગાયની હત્યા થવા નહીં દે માટે કરી એ ગાયને બચાવવા માટે ભીમ ઊભો થયો. તાપીમાં પાણી વહી ગયું. પછી ભગવાન ભીમ વાઘને પૂંછડું પકડીને પથ્થર ઉપર પછાડવા ગયો એટલે શંકર ભગવાને એને દર્શન આપ્યા અને મારામારીમાં ભીમનું ડાબું પાહું બધું ફાડી નાખ્યું વાઘના પંજાથી. તો પછી ભગવાને એને હાથ ફેરવીને દર્શન આપીને હાથ ફેરવીને એને અડધો વજ્જર બનાવ્યો. એટલે આ ઇતિહાસની અંદર સત્ય ઘટના છે. આ મહાદેવ શિવલિંગ જે છે એ વાઘમુખી શિવલિંગ છે. શરૂઆતમાં આ મંદિર વાઘેશ્વર મહાદેવ મંદિરથી ઓળખાય અને આ જે વાઘેચા ગામ છે એ મંદિર પછી વાઘેચા ગામનું નામ વાઘેચા પાડવામાં આવ્યું છે. આનો ઇતિહાસ આ સત્ય ઘટના છે. મહાભારતમાં એનો ઉલ્લેખ છે અને આ ભગવાનના દર્શન કરવાથી સર્વનું કામ પરિપૂર્ણ થાય છે. અમે મહારાષ્ટ્રથી નંદરબારથી આવીએ છીએ, દુલિયા ડિસ્ટ્રિક્ટ. એટલે અહીંયા દર શ્રાવણ મહિનામાં અમે અહીંયા આવીએ છીએ, મળી અમારા બનેવી રહે છે. તો અહીંયા મહાદેવજીના મંદિર પર અમારી બહુ શ્રદ્ધા છે. એટલે જ્યારે બી અમે અહીંયા આવીએ છીએ તો અહીંયા દર્શન કરવા એમ બી આવીએ છીએ અને શ્રાવણ મહિનાના તો સોમવાર વગેરે આવે એટલે ખાસ આવીએ જ છીએ. અમે બધા જ અમારું ગ્રુપ છે. અમે બધા મહારાષ્ટ્ર નંદરબારથી અહીંયા આવીએ છીએ મહાદેવના દર્શન કરવા. અહીંયા રોકાઈએ છીએ. અહીંયા ભોજનની બી બહાર ગામથી આવવાવાળાને ભોજનની વ્યવસ્થા છે, રહેવાની વ્યવસ્થા છે અને એના ભોજન અને રહેવા માટે અહીંયા કંઈ લેતા નથી એ લોકો.
જે સંસ્થાપક છે એ લોકો, તો આપણે યથાશક્તિ જે હોય એ લોકો લે છે અને સારામાં સારી સગવડ આ આટલા મઢી વિસ્તારમાં જે આ મંદિર પાસે કડોદરા ચારિસ્તામાં સારામાં સારું મંદિર છે અને જે કોઈ ભક્ત હોય અહીંયા એકવાર આવીને તમે દર્શન લો એટલે તમારું આસ્થાના પર બંધાઈ રહે અને તમને ખરેખર અહીંયા રહેવા જેવું લાગશે ને સારું લાગશે. ભીમ પગલા છે અહીંયા અમે આવીએ છીએ 5-6 વર્ષથી આવીએ છીએ અહીંયા અને ખરેખર અહીંયા ભીમ પગલા છે, ગાય પગલા છે, જોવા જેવું છે અહીંયા. અને અહીંયા બધું એટલે ઇતિહાસ બી છે આ જગ્યાનો કઈ સુરત જિલ્લામાં અને ખરેખર જોવા જેવું સ્થાન છે. પરંપરાગત રીતે પેઢીઓથી ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગામની સુખ શાંતિ તેમજ વિશ્વ કલ્યાણ માટે પોતાના આરાધના દેવોની પૂજા કરે છે. વેદોમાં જે જીવન પદ્ધતિ તથા પ્રકૃતિ પૂજાની પદ્ધતિનું આજે પણ તેઓ જતન કરી રહ્યા છે. આદિવાસી માટે આપણા પરિવાર નાના બાળકો માટે બી દુઃખ માટે બી સુખ માટે બી મોટા વડીલો માટે બી કોઈ બી દુઃખી થાય, કોઈ દવા દારૂ બી કરીએ તો બી સુખ થવો જોઈએ. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીને આપણા સુખ માંગીએ છીએ. ભગવાન પાસે પૂજા પાત્રી કેમ કરીએ? આ આદિવાસી પથ્થરનું દેવ અને માટીનું દેવ છે. આ બી આપણા માનીએ ચાલીએ તો આપણાને માન રાખે ભગવાન ઉપર સુધી. કઈ આપણા એવું નથી કે આ મૂર્તિ ને આ મૂર્તિ એવું નથી. બધી ભગવાન એક જ છે. પૂર્તિનો ભગવાન એક જ ગણાય. હા, શ્રવણ બી આપણા તે બી ભગવાન જ ગણાય. એટલે કોઈ દુશ્મન નહીં ગણાય આપણા પાસે. લોકો એવું લાગે કે આપણા દુશ્મન આ દુશ્મન તે આપણા નહીં સંભાળતા, પણ આપણા દુઃખ માટે સુખ માટે દેવ આપણા આદિવાસીમાં દેવ પૂંજતા છે આપણા. અને લક્ષ્મી માટે બી અને ખેતીવાડી માટે બી, કીડી માકડો માટે બી. કેમ કે આનંદ ઉપર આપણા બી કડી મકડો પડે ને તો ભગવાનને આપણો ધ્યાન દે નહીં પૂંજીએ તો કીડી માકડો ખાઈ જ જાય આપણાને. શ્રાવણમાં આ પવિત્ર દિવસ છે. અમારા બાપ દાદાઓ આ શ્રાવણ માસમાં દેવી દેવતાને પૂજતા આવ્યા છે. એટલે એ અમારી રૂઢી પરંપરાગત અમારે ટકાવી રાખવી છે. એટલે આજે અમે યુવા પેઢી છતાંય અમારે આ બાપ દાદાઓની પરંપરાગત અમે ટકાવી રાખીએ છીએ. આ પવિત્ર માસમાં અમારા બાપ દાદાઓ દેવી દેવતાને પૂજતા આવ્યા છે અને અમે આજ લગીને પૂજતા છે. આ અમારા દેવી દેવતાને એમ પૂજવામાં આવે છે, એ કારણે પૂજવામાં આવે છે કે અમારા ગામમાં કઈ દુઃખ સંકટ અને કઈ બી રોગચાળો કે કઈ બી બીમારી ગામમાં ન ઘૂસે, એમાં ગામમાં ન વિસરે, એ માટે અમે દેવી દેવતાને ગામની રક્ષક માટે, આપણા દેશની રક્ષક માટે અમે દેવી દેવતાને પૂજીએ છીએ. અને અમારા ખેતરોમાં નવું ધાન જે નાખવામાં આવે છે, નવું અનાજ જે નાખવામાં આવે છે એને કીડી મંકોડો ન ખાઈ જાય એટલે અમે દેવી દેવતાને પૂજીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે અમારા ખેતરોની રક્ષા કરે, અમારા ગામની રક્ષા કરે, અમારા ગામના જે કંઈ સભ્યો છે એ લોકોની રક્ષા કરે. તે પ્રમાણે અમે દેવી દેવતાને પૂજીએ. સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી વાડિયા વિમેન્સ કોલેજમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજિયન યુવતીઓએ ભાગ લઈ અવનવી મહેંદી મૂકી હતી.
નવસારી બંદર રોડ વિસ્તારના રહીશોને નગરપાલિકા પંચાયત દ્વારા ઠલવાતા કચરાને લઈને આંદોલન શરૂ કર્યું છે। કચરો વહન કરતી ગાડીઓને અટકાવી સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો। નવસારી નગરપાલિકાના બંદર રોડ વિસ્તારમાં જે નગરપાલિકાનો કચરો ડમ્પિંગ સાઇટ પર લેન્ડફિલ કરવામાં આવે છે તે જગ્યાએ બંદર રોડના રહીશોએ વિરોધ કરેલ છે। જે વિરોધ ગેરવ્યાજબી છે। જે બંદર રોડ પર જમીન ફાળવેલ છે, જે મહેરબાન જિલ્લા કલેક્ટર સાહેબે જમીન ફાળવેલ છે અને તે જ જગ્યાએ નગરપાલિકા હાલ કચરો નાખે છે। જે મહેરબાન જિલ્લા કલેક્ટર સાહેબે જે જમીન ફાળવેલ છે, જે સર્વે નંબર 699 છે અને જે તે વખતે સર્વે કરીને જ મહેરબાન જિલ્લા કલેક્ટર સાહેબે જમીન ફાળવેલ હોય એટલે જે નદીમાં કે દરિયામાં નગરપાલિકાનો કચરો જાય છે એવો લોકોનો વિરોધ છે, એ ગેરવ્યાજબી છે। જે કચરો પૂર્ણા નદીના તટ પર નાખે છે એ પૂર્ણા નદી મૃત અવસ્થામાં આવી ગઈ છે। પૂર્ણા અને બાજુમાં આવેલું 10 એકરનું સંજય વન આજે મૃત અવસ્થામાં જવું પડ્યું છે। એના માટે નવસારી નગરપાલિકા જ જવાબદાર છે। નવસારી નગરપાલિકા સચિનની ગેપીલ જે કંપની છે અને જે ઝેરી પાણી છોડતી હતી તે રીતે નવસારી નગરપાલિકા આજની તારીખમાં બી ઝેરી પાણી છોડી રહ્યા છે, એ અમે પત્રકારોને રૂબરૂ બતાવીએ છીએ। ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે નવા પક્ષની જાહેરાત કરી દીધી છે। ગુજરાત પરિવર્તન પક્ષની સ્થાપના થઈ ચૂકી છે। આગામી વિધાનસભામાં આ પક્ષ દ્વારા તમામ બેઠકો પર ચૂંટણી જંગમાં ઝંપલાવવામાં આવશે। વધુમાં મહાગુજરાત જનતા પાર્ટીને આ નવી પાર્ટીમાં વિલીન કરી દેવામાં આવી છે। આમ ભાજપની સામે ગુજરાત પરિવર્તન પક્ષની સ્થાપના થતા વિધાનસભા ચૂંટણીમાં ત્રિકોણીય જંગ ખેલાશે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં સોમવારે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે કુલ 33 સીટ માટે 94 ફોર્મ ભરવામાં આવ્યા હતા। 2 ફોર્મ પાછા ખેંચાયા હતા, જ્યારે મહેન્દ્ર ચૌહાણનું ફોર્મ રદ કરાયું હતું। આમ ચૌહાણની અપીલ ઉપર કુલપતિના ચુકાદાને પગલે હવે આગામી શું રણનીતિ બનશે તે જોવું રહ્યું। નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટનું જે ઇલેક્શન છે એ 12 તારીખને રવિવારે યોજાવાનું છે। એ પહેલાં જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા કુલ 33 બેઠકો સેનેટની છે અને એના માટે 93 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા, પણ એમાંથી 20 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી સ્વેચ્છાએ પરત ખેંચી લીધી છે। એટલે 33 બેઠકો માટે જે ઉમેદવારી થઈ છે અને જે ફોર્મ આવ્યા છે એની સ્કૂટીની કમિટીએ કેટલાક ફોર્મ મંજૂર અને કેટલાક ફોર્મ નામંજૂર કર્યા હતા। આજે વિરોધ વાંધાનો સમય પણ પૂર્ણ થયો છે, ત્યારે છેલ્લી જે સ્થિતિ છે એ સ્થિતિ જોતાં લો ફેકલ્ટી, મેનેજમેન્ટ ફેકલ્ટી, આર્કિટેક્ટ ફેકલ્ટી, હોમિયોપેથિક અને કોમ્પ્યુટર આટલી ફેકલ્ટીમાં ટીચર તરીકે એટલે શિક્ષક તરીકે આ ફેકલ્ટી બિનહરીફ જાહેર થાય છે એના ઉમેદવારો, અને બાકી રહેતા ઉમેદવારો માટે 12મી તારીખને રવિવારે નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાશે। બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે, એમાં સ્ટુડન્ટ રજિસ્ટરમાંથી ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે। એમાં સ્ટુડન્ટ ગ્રેજ્યુએટમાંથી શ્રી સંજયભાઈ દેસાઈ, શ્રી ભરતભાઈ શેઠ, શિક્ષકોમાંથી શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી સ્નેહલ જોશી અને શ્રી મહેશભાઈ નાગેચા, નગરપાલિકાના પ્રમુખ તરીકે
અંકલેશ્વરના શ્રી સંદીપભાઈ પટેલ પણ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થાય છે અને ડોનર સીટ ઉપરથી શ્રી દિનુભાઈ નાયક અને શ્રી નૈશદભાઈ દેસાઈ આ બંને પણ જાહેર થાય છે. એની સાથે ટીચરમાં ઘનશ્યામભાઈ રાવલ પણ બિનહરીફ વિજેતા જાહેર થાય છે. હાલમાં જ મહારાષ્ટ્રના પુણેમાં થયેલા લો ઇન્ટેન્સિટી બ્લાસ્ટ બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતની પોલીસ એલર્ટ થઈ ચૂકી છે. સુરત શહેરમાં ઠેર ઠેર વાહન ચેકિંગ અને જાહેર સ્થળોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ભાંગફોડિયા તત્વો દ્વારા પોતાના કાળા મનસૂબાને અંજામ આપવા માટે સાયકલનો ઉપયોગ કરવામાં આવતો હોય, જેને કારણે સુરત શહેરમાં સાયકલ વેચતા દુકાનદારો વધુ સાવચેત થઈ ગયા છે અને ઓળખના પુરાવા રજૂ કરવામાં આવે તો સાયકલનું વેચાણ કરે છે, જેથી સુરત શહેર કે કોઈ અન્ય સ્થળે કોઈક અનિચ્છનીય ઘટના બને તો તેની પાછળ છુપાયેલા તત્વો સુધી સહેલાઈથી પહોંચી શકાય. સુરત સહિત સમગ્ર ગુજરાત પર ફરી એક વખત આતંકનો ઓછાયો મંડળાઈ રહ્યો છે. મહારાષ્ટ્રના પુણેમાં થયેલા લો ઇન્ટેન્સિટી બ્લાસ્ટ બાદ સુરત પણ ભાંગફોડિયા તત્વોના નિશાના પર હોવાના આઈબીના ઇનપુટ્સના પગલે સુરત શહેર પોલીસ એલર્ટ થઈ ગઈ છે. જાહેર સ્થળોના બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કરાઈ રહેલા ચેકિંગ તેમજ વાહન ચેકિંગને પગલે ભાંગફોડિયા તત્વો પર લગામ કસવાની કવાયત કરવામાં આવી રહી છે. મહદઅંશે આવા તત્વો દ્વારા સરળતાથી મળી રહેતી સાયકલનો ઉપયોગ કાળા મનસૂબાને અંજામ આપવા માટે કરવામાં આવે છે. સુરત શહેરમાં અંદાજે 50 જેટલી દુકાનો છે જે સાયકલનું વેચાણ કરે છે અને આ વિક્રેતાઓને પોલીસ તંત્ર દ્વારા સૂચના આપી દેવાઈ છે કે કોઈ પણ વ્યક્તિને સાયકલ વેચતા પહેલા આઈડેન્ટિટીના પુરાવા માંગવા અને ત્યારબાદ જ સાયકલનું વેચાણ કરવું. અમે સાયકલ જે ગ્રાહકોને વેચીએ છીએ એના માટે અમે એમની પાસે આઈડી પ્રૂફ માંગી લઈએ છીએ, જેવું કે વોટિંગ કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, એની ઝેરોક્ષ અમે લઈએ છીએ. એ બધી સાથે આ રીતે જ કરીએ છીએ કે જેથી ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ આવે તો અમે પોલીસ કમિશનર જ્યારે આધારે અમે કંઈક બતાવી શકીએ. પોલીસ વિભાગ દ્વારા કોઈ રેન્ડમ ચેકિંગ કે ટાઈપનું કરવામાં આવે છે ખરી સાયકલોની દુકાનો પર? હા, ચેકિંગ થઈ ગયેલું છે અને એમાં થાય બી છે. અમારે ત્યાં 2-3 વખત થઈ ગયેલું છે. અમે એના વિશેનો પુરાવા પણ આપ્યો. એના માટે આગળ થોડા પગલાં બી લીધેલા હતા એમને. પછી અમે એનાથી જાગૃત થયા છીએ. એવા કોઈ કસ્ટમર્સ આવતા હોય છે ખરા કે જેઓ પાસે આઈડેન્ટિટી પ્રૂફ નથી હોતું ને એવું રિક્વેસ્ટ કરતા હોય છે કે આપો, અમે જેન્યુઅન છીએ? એવા આવે છે પણ અમે એને લોકોને સાયકલ આપતા જ નથી, કારણ કે પછી પાછળની ઇન્ક્વાયરી અને એમાં કંઈક લફરું થાય તેમાં કોણ બેજારી કરે. એ હિસાબે અમારે પુરાવા લઈને દિલ્હી પાસે ગ્રાહકને પુરાવા મૂકીને અમે કામ કરીએ છીએ. અંદાજે સુરત શહેરની અંદર સાયકલ વેચતી કેટલી દુકાનો છે આપના ખ્યાલથી? અંદાજે લગભગ 20-25. અને જે અન્ય દુકાનો છે તે તમામ દુકાનોની અંદર આપના પરિચયમાં શું આ જ પ્રકારની રીતે તેઓ પણ ઘણી દુકાન પર જ્યારે જાણવાનું ઝાડ દેવું છે ત્યાંથી લોકો ચેતી જ ગયા છે, દુકાનદારો પણ ચેતી ગયા છે ને આધારે પુરા રાખીને જ કામ કરે છે. કારણ કે ઘણી વખત તો શું છે કે લારી ગલ્લા ઉપર બી આવું કામ ચાલતું હોય છે, પણ ત્યાં પોલીસ કમિશનર સાહેબ કંઈક પગલાં લેતા નથી. દુકાનદાર જે સીધી રીતે ચાલે છે એમાં કોઈક વખત ફોલ્ટ થતો બી હશે, અમે ના નથી કહેતા. એના માટે થોડીક છૂટ આપી જોઈએ કે ભાઈ બરાબર છે કે પકડો તો જેન્યુન જ છે. તો છોકરાની સાયકલોમાં તો કોઈ એવું આવતું જ નથી. ચેસીસ નંબર જો કે એમાં તો બિલ આપીએ જ છે, છતાં પણ હવે એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. હાલ તો પુણેમાં થયેલા બ્લાસ્ટ બાદ ફરી એક વખત પોલીસ એલર્ટ થઈ છે અને શહેરના ખૂણે ખૂણા પર નજર રાખી રહી છે. સાયકલ વિક્રેતાઓ પણ સાયકલ વેચતા પહેલા ચોકસાઈ રાખી રહ્યા છે. હાલમાં જ મહારાષ્ટ્રના પુણેમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતની પોલીસ એલર્ટ થઈ ચૂકી છે. ખાસ કરીને સુરત શહેરમાં સાયકલો વેચતી જે દુકાનો છે અને સાયકલોના જે વિક્રેતાઓ છે તેઓ પણ સાવચેતી રાખી રહ્યા છે. જેટલા પણ ગ્રાહકો અહીં સાયકલ ખરીદવા માટે આવે છે તેઓ પાસેથી આઈડેન્ટિફિકેશન માંગવામાં આવે છે અને ત્યારબાદ જ સાયકલનું વેચાણ કરવામાં આવે છે. સાયકલ વિક્રેતાઓની વાત માનીએ તો પોલીસ કમિશનરના જાહેરનામાનું સંપૂર્ણપણે સુરત શહેરની તમામ સાયકલોની દુકાનોમાં અમલ કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ. પારડી તાલુકાના તિધવા ગામે બીજેપીના મીડિયા ઇન્ચાર્જ સુકેતુ દેસાઈની વાડીમાં સોમવારે સવારે અજગરે રાષ્ટ્રીય પક્ષી મોરને વીંટળાઈ જતા મોરનું મોત નીપજ્યું હતું. અજગરને જીવદયા ગ્રુપના મહિલા મેમ્બર અજગર અને મૃત પામેલ મોરને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરીએ સુપ્રત કર્યો હતો. રાષ્ટ્રીય પક્ષીના નાતે સરકારશ્રીના બંધારણ મુજબ કાયદાકીય રીતે એનું છે ને સન્માન સાથે એના વન વિભાગના કાયદાકીય મુજબ એને અમે અમારી રીતે પ્રોસિજર કરીને એની દફનવિધિ અમે કરી દઈએ છીએ. કઈ રીતની પ્રોસિજર થશે? કઈ રીતની પ્રોસિજર અમે સ્થળ પર ઇન્ક્વેસ્ટ કરીશું પછી પાછળથી, પણ અત્યારે તો મૃત હાલતમાં છે. બરાબર. અધિકારીઓની સૂચના મુજબ
અમે એનો નિકાલ અમારા પાસે કોલ આવેલો સુકેતુ દેસાઈનો કોલ આવેલો જેથી અમે 10 મિનિટમાં ત્યાં પહોંચી ગયા. ત્યાં કેવી પોઝિશનમાં તો તમે એને મુક્ત કરવામાં કેવી રીતે પ્રયત્ન કર્યો એને બચાવવા માટે? એને અડધો ગળા સુધી મોરને લઈ લીધેલો હતો, પછી અમે એને આટી છોડી નાખી બધી કોશિશ કરી પણ મોર રાષ્ટ્રીય પક્ષી છે અને બહુ અફસોસ છે કે જેથી બચાઈ નહીં શક્યા. અજગર અંદાજે કેટલા ફૂટ લાંબો હતો? અજગર 8 થી 9 ફૂટ લાંબો છે. અમે સેવાર્થે જીવદયા ગ્રુપમાં છીએ, અલીભાઈ અંસારી. ત્યાંથી અમે મોરને અને અજગરને બંનેને મોર મ્યુટ મળી ગયો હતો, મૃત્યુ પામ્યો હતો. તેને મોરને અજગરને બંનેને લાવીને અહીં ફોરેસ્ટ ખાતામાં જમા કરાવી દીધો છે. જિલ્લા પોલીસ અને મીડિયા વચ્ચે જિલ્લા પોલીસના રેન્જ આઈજી હસમુખ પટેલ તથા એસપી પ્રદીપ સુજાલ અને જિલ્લાના અન્ય પોલીસ અધિકારી સહિત સુરતના આઈજી કચેરી ખાતે મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં જિલ્લા પોલીસે પત્રકારો સાથે વાતમાં જણાવ્યું હતું કે લોકો સુધી સાચી માહિતી પહોંચે અને જિલ્લા પોલીસ ખાતા તરફથી થતી કામગીરી અને પડતી મુશ્કેલીઓને સમાધાન લાવવું જોઈએ. કચરો લખો એના કરતાં અમે જે કંઈ બન્યું છે એની પ્રિસાઇઝ માહિતી આપીએ, કારણ કે કોઈ પણ ઘટના બની છે અને એટલીસ્ટ અત્યારના સમયમાં મારી કોશિશ, અમારી બધાની આખી ટીમની કોશિશ એવી છે કે અમે કોઈ પણ પોલીસે કરેલું કોઈ પણ ખરાબ કૃત્ય હોય તો એને છાવરવા નથી માંગતા, એટલે અમે એક્શન લેવા માંગીએ છીએ. તો કોઈ પણ પોલીસમાં ખરાબ થયું ને અમે એક્શન લઈએ, દેટ્સ અ વેરી પોઝિટિવ સાઇન કે ભાઈ પોલીસમાં અરે કોઈ ક્યાંય ખરાબ ક્યાં નથી થતું, આપણા પરિવારમાં થાય છે, બીજા બધા સમાજમાં થાય છે. સવાલ એ છે કે આપણે એની નોંધ લઈને એક્શન લઈએ છીએ કે નહીં. એટલે અમે કોઈ માહિતી છુપાવવા માંગતા નથી અને મારા બધા અધિકારીઓની હાજરીમાં કહું છું કે અમે માહિતી તમને આપવા માંગીએ છીએ. હવે સવાલ રહ્યો, તમે ગુનાનું ફોલોઅપ પૂછો છો. ક્યારેક એવું પણ થતું હશે કે ગુનાનું જોઈએ એવું ધ્યાન કોઈને કોઈ કારણસર હટી ગયું હોય. આજે પણ હું રિવ્યૂ કરતો હતો તો ક્યાંક ક્યાંક હટી ગયું છે, વળી પાછું લાવવું પડે. અને એવું આપણા અંગત જીવનમાં પણ થાય છે. એક મહત્વની હા ત્યારે હું પણ મીડિયાના મિત્રોને હું સ્પેસિફિકલી કહું છું કે હમણાં એ બાજુ ધ્યાન નથી રહ્યું, હવે કામ પાછું ચાલુ કરીએ છીએ, અમારા માટે એલાર્મ છે, બરાબર. એટલે હા એવું બને કે ભાઈ ધ્યાન નથી રહ્યું, લેટેસ્ટ ખબર નથી, તો તમને કઈ અડધો કલાક પછી ફોન કરો, બરાબર છે, અથવા 2 કલાક પછી. રાઈટ, બિલકુલ. એટલે એમાં અમારો અભિગમ આવો જ છે અને એટલે તમને પણ ખ્યાલ આવે, અમારા ઓફિસરને પણ ખ્યાલ આવે. પ્રથમ તબક્કાની અંદર 3 જિલ્લાની અંદર આપણે કુટુંબ સહાયતા કેન્દ્ર શરૂ કરવા જઈ રહ્યા છે અને લગભગ આવનારા 1 મહિનાની અંદર એટલે 15 સપ્ટેમ્બરની આજુબાજુમાં એ થવાની શક્યતા છે, જેમાં બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન માટેની 24 અવર હેલ્પલાઇન રહેશે અને ત્યાં એક રિસ્પોન્સ ટીમ રહેશે. એનું કારણ એ છે કે આ જે 3 વર્ગના જે કુટુંબના ટૂંકમાં પ્રશ્નો છે એ પ્રશ્નો માત્ર ગુનો નોંધવાથી કે પ્રિવેન્ટિવ એક્શન લેવાથી પતતા નથી. ગુનો નોંધ્યા પછી પણ એમાં કાઉન્સેલિંગની, મદદની, સલાહની જરૂર પડતી હોય છે. દાખલા તરીકે આપણે 498 કનો કેસ ગણીએ તો 498 કની ફરિયાદ દાખલ થઈ. સામાન્ય રીતે સ્ત્રીએ ઘરે ના જવાની હોય ત્યારે 498 કની ફરિયાદ આપે છે. પુરુષ અને એના ફેમિલી એટલે સાસરિયાની ધરપકડ થઈ ગઈ, સ્ત્રી પોતાની પિયર જતી રહી, એ પછી પણ એના ટ્રોમામાંથી મુક્ત નથી, એટલે એને મદદ આપવાની સતત જરૂર હોય છે. એટલે એ બધાના વિચારના અંતે એવું લાગ્યું કે આપણે આવી વ્યવસ્થા કરવી જોઈએ, એટલે બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન માટે આપણે આવી વ્યવસ્થા કરીએ છીએ. ગુજરાત ખેડૂત સમાજના માજી પ્રમુખ, અખિલ ભારતીય કિસાન સમન્વય સમિતિના માજી કન્વીનર, સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ, મૈત્રી ટ્રસ્ટ વગેરેના સ્થાપક ટ્રસ્ટશ્રી, સ્વતંત્રતા સંગ્રામના લડવૈયા ઈશ્વરલાલ ગુલાબભાઈ દેસાઈ વિદ્યાસંકુલના સ્થાપક અને આજીવન પ્રમુખ, અલઠાણ ભટાર ગ્રુપ ગ્રામ પંચાયતના સને 1964 થી 1986 સુધી રહેલ સરપંચ, પીઢ ગાંધીવાદી, જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાંતિ ચળવળ દરમિયાન તથા ખેડૂત આંદોલન દરમિયાન જેલવાસ ભોગવનાર, કૃષિ યુનિવર્સિટીના માજી કેમ્પસ ડાયરેક્ટર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માજી સેનેટ સભ્ય, અનેક સામાજિક સંસ્થાઓમાં સેવા બજાવનાર તથા પૂજ્ય રવિશંકર મહારાજના માનસપુત્ર બિપિનભાઈ ધીરજલાલ દેસાઈનું દુઃખદ નિધન સોમવારે તારીખ 6/8/2012 રોજ થયેલ છે.
चार सेट ले समाचार समाप्त करता पहला एक नजर आजना मुख्य समाचारों पर। શહેરમાં ધમધમતી બોગસ તબીબોની હાટડીઓ, ભટારમાં કહેવાતા તબીબની બેદરકારીને પગલે યુવાનનું મોત। સુરતના 45 સહિત કુલ 700 પીએસઆઈની બદલી, વિધાનસભા ચૂંટણી પૂર્વે બદલીથી અનેક અટકળો। સુરતના માર્કેટ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના વધુ 3 પકડાયા। ખટોદરા પોલીસે રોકડિયા હનુમાન મંદિર પાસેથી ઝડપી પાડ્યા। નવસારીમાં કચરા વહન કરતી ગાડીઓને અટકાવવામાં આવી, કચરા નિકાલની કામગીરી સામે આંદોલન। અને ગુજરાતના રાજકારણમાં ત્રીજો મોરચો ખુલ્યો, કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પરિવર્તન પક્ષની સ્થાપના। તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો। વધુ નવી ખબરો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.